भारत माता की सबकी आवाज आनी चाहिए। आपकी आवाज हमारी आवाज दब गई है, इसलिए हम सब बिछड़ गए हैं। आवाज एक साथ आनी चाहिए। मैं क्या बोलता हूँ, हिंदी तो मुझे थोड़ी थोड़ी आती है, मगर कोशिश करता हूँ। आप ચાલે ને? હા, बढ़िया। તો તમે આ બોલવાનું ઓછું કર્યું ને, એમાં તમે દબાઈ ગયા હો, એમાં તમે પછાત હો. બોલવાનું તો રાખજો જ. ભારત માતા કી ગૌન માતા કી ગૌન ગોવિંદ ગુરુ કી કેલી માતા કી. સમજે જો આપણા વડવા કઈ ગયા હે, વારી તો ઘણી પારે આવે હે. જો એ શબ્દ ઓળખી જહો, બધું સારી ગયું. ટૂંકો શબ્દ નથી, આગળ વારી ઘણી પારે હે. એટલે જો આપણા ભગત ઈ જ નથી સમજે શીખ્યા. ખાલી કેવી આવે વારી? આકો બસ આકો વારી આવવાની કઈ ગમી આવે, ગમી આવે, પાણી આવે કે પવન આવે, પણ અમારા શબ્દો યાદ રાખજો. વારી ઘણી ભારે હે. આપણા વડીલ બેઠેલા હે, ખાનગી में એમને પૂછી લેજો કે આગળ સમય કેવો આવવાનો હોય એમ. એટલે ઈ વારીની સામે ટક્કર લેવા આપણે બોલવું તો પડે. બોલ્યા વગર આપણે દબાઈ ગયા આવીએ. બીજી તો મારે સત્સંગની વાતો તો આ વડીલો બધા ઘણા છે, પણ મારે રોજિંદા જીવનમાં જે આપણી નબળાઈઓ છે એ નબળાઈઓ વિશે ચર્ચાઓ કરવી છે. આપણી કમજોરીઓ કઈ છે? આપણે પથ્થર તોડવા વાળા માણસ, પથ્થરનું પાણી પીવા વાળા માણસ, મજબૂત માણસ, કાસા કઈ પડી ગયા હે? બીજન બંગલા બાંધી આલીએ, આપણે ઝોપડાનું ઠેકાણું નથી. કેણે બનાયા આ બંગલા? કોણ બનાવવા ગયો? આપણે ગયા અહીંથી. મોટા મોટા શહેરો બનાયા, આપણે ઝોપડી કેમ હે? આપણી હું કમજોરી હે? અંતરાત્માને પૂછજો. મારા શબ્દો 100% ગ્રહણ ને કરો તો 5% ગ્રહણ કરજો કે મારામાં કઈ કઈ એવી કમજોરીઓ છે, એના લીધે હું પાછળ છું. બાકી આપણામાં આવડત તો ઘણી છે. 10 માળ બિલ્ડિંગ બનાવી શકીએ છીએ, જમીન ખોદીને પાતાળ કરી નાખીએ છીએ, પણ આપણો એક ઝૂંપડું નથી અંદર, તો એનો નાળા કેમ કરે એનો કોઈ અભ્યાસ કર્યો? આપણે ગામ હદારવાની જરૂર નથી, કુટુંબ સુધારવાની જરૂર નથી. આપણે આપણું પોતાનું ઘર જો સુધારવું ને તે ઘણું જ છે. ગામને નહીં સુધારવા દેતા. આજે દરેક ઘેર પોતાનું ઘેરનો જે વડીલ માણસ છે એ પોતાનું ઘેર સુધારે ને તો તમારે પાડોશી એનું અનુકરણ કરે. એટલે મારે તો એ જ કહેવાનું હે, આપણે લાકડી લઈને ગામ હદારવા નથી જવાનું, આપણું જ ઘેર હદારવાનું. ભૂલ કઈ આપણા ઘેરમાં જ થાય, બીજાથી થતી. બીજાને પણ કરીને એ ફલાણું કામ કરે, અલે ભાઈ તો તારો જો ને તારા ઘેર એક વાતે કરતો હોય હે. એટલે આપણે એકીથી કરવાની. ડોફાઈ કરે ને કરવા દે. ભજનમાં કીધું હે ને, લીટીમાં કોઈક આવે, જે કરતો એને કરવા દો. આપણે આપણી લાઈન પર આપણે આપણું ઘર સંભાળીને બેહો તો તમને દેખીને પેલો પાડોશ વાળો આડો અવળો કરતો હોય ને એ ઉતરી જાય. કહેવાની જરૂર નથી મારા સાહેબ. એટલે હું એવો સત્સંગી માણસ તો નથી, થોડોક ભગત બરોબર. અને અમદાવાદ પોલીસ ખાતામાં નોકરી કરો, એ છે સરકારી નોકરી है. તો છતાં કોઈ બી સત્સંગ માનગઢ બી જાઉં છું, જ્યાં બી ધાર્મિક મેળા હોય છે ત્યાં જાઉં છું. મોટી મોટી વાત નથી આવડતી,
મને ઘેર પૂરતી જ વાતે આવડે, નાની નાની વાતે. આપણી આદિવાસી કોણ નાની, એને નાની કોણમાં નાની વાતે. એ નાની વાતે પણ એ મોટું સ્વરૂપ લે. આ નાની નાની વાતે આપણી કેરમાં એ ખણખોતરી થોડીક ઉદય ભરાય એટલે એ મોટું સ્વરૂપ ધારણ કરે. એટલે આપણે આપણું ઘેર પહેલા સુધારવાનું છે મારા સાહેબ. એટલે બોલતા તે રહેજો જ, બરોબર એમ. અને બીજું ઘરમાં વડીલો હોય, વડીલોને માન આલજો, બરોબર. આ ડોગ ઘેરમાં પેલો આપણે ગેડું માણસ ગેડું થાય એટલે એમ કે આખો દાડો ખોખારો ખાય, ગળફા કાઢે, એનું ખાટલું પેલી બાજુ કાઢી આલો, બરોબર. આ બધું બગાડે. એટલે એવું નહીં કરતા, તમારા સોરોએ તમારું ખાટલું બસે ને એના બાપને એમ કરાતો હતો એટલે આને એમ કરાવીએ. એટલે એવા પાછલી પેઢીને એવા કોઈ સંસ્કાર આપતા નહીં, બરોબર એમ. અને મા બાપના આશીર્વાદથી ભગવાન કરતા હો ઘણા વધારે, બરોબર. હું તમને આજે જનરલી વાતો કરી આલું. હું જયારે નોકરી નતો છોડ્યો તો થોડોક ડોફાઈમાં હતો, હું તો ડોફાઈમાં હતો થોડોક. હા, એટલે મા બાપ કે ભણી નોકરી તો સડતા થી ને નવરા ભીખ માંગો. મેં કીધું કોને કહો તમે મા બાપ ને? મેં કીધું હે ને હું ભણીશ અને નોકરી કરીશ અને નોકરી કરી અને પાછો નેસે તો નેરું કઈ રે ત્રીજા માળે પોતારી, બરોબર. એટલે પછી હા ભાઈ એ મારી અડગ નિષ્ઠા હતી. નોકરી બી છોડ્યો, મને સરકારી ક્વાર્ટર્સ ફાળો આવ્યું, નેસાનું મળતું હતું, નહીં લીધું. ના, મા બાપ ને કહીને આવ્યો ને ત્રીજે માળે લો. હા, મેં ત્રીજે માળે મકાન લીધું. 2001 માં ભૂકંપ આવ્યો. શું આવ્યો? ભૂકંપ આવ્યો. એ તારથી આખો ધ્રુજી ગયો અને તારથી હું ત્રીજા માળે અત્યારે સડું ને તો મને પેલો ભૂકંપ યાદ આવે. એટલે એ ત્રીજો માળે મળ્યો પણ મા બાપના આશીર્વાદ નતા. એટલે મા બાપની સેવા કરજો. મા બાપ એ ભગવાન, એ સેવા કરીને તમે ગુરુને આવીને ભેગે લાગો, એ તમારું કરમ ફળ હે. બાકી બાપો કોણ આમ બેઠો એના નવરાત તબલા ડુક્કો અને સત્સંગ કરવાનો કોઈ મતલબ નહીં આવતા. એ ભક્તિ અહીં ઘેરી શરૂ થાય, ઘેરે ભક્તિ કરી અને પછી અહીં આવજો અને અહીં આવીને સત્સંગ કરજો, ભજન કરજો. તો એ લેખે લાગે એ ગુરુ માલિક છે ઉપર પોસાડે આ તમારા શબ્દો, બરોબર. એટલે અમે તો હવે હું એક વાણી ગાઈ નાખું. બાકી હું વાતે સડી ગયો તો દાડો ઉગી જાય એવું હોય. મને સત્સંગ થી આવડતો, મને વાતે સાંભળે, બરોબર. લાગે તેવું છે.